વૈશ્વિક મંચ પર પાકિસ્તાનનો ચહેરો બેનકાબ કરવા મોદી સરકારે 7 સર્વદળીય પ્રતિનિધિમંડળની કરી રચના। સાંસદો અને નેતાઓ 4 થી 5 દેશોનો કરશે પ્રવાસ। આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિ પર આપશે સંદેશ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે ગુજરાત પ્રવાસનો બીજો દિવસ। આજે અમદાવાદ ખાતે ગુજરાત સહકારી સંઘના મહાસંમેલનમાં આપશે હાજરી। સાથે પલ્લવ ઓવરબ્રિજ સહિત અનેક વિકાસલક્ષી કાર્યક્રમોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત। તો બપોરે સાણંદ ખાતેની ત્રિરંગા યાત્રામાં જોડાશે। ગુજરાત પ્રવાસનો પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર વાસીઓને આપી વિકાસ કાર્યોની ભેટ। વાવોલ અને પેથાપુરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ગાંધીનગર સેક્ટર 21 અને 22ને જોડનારા અંડરબ્રિજ અને કોલવડા તળાવનું કર્યું લોકાર્પણ। ભારતે બાંગ્લાદેશને આપ્યો આંચકો। રેડીમેડ ગાર્મેન્ટ્સ અને પ્રોસેસ્ડ ફૂડ સહિત અનેક વસ્તુઓની આયાત પર લગાવી રોક। આ પ્રતિબંધો ભારતથી નેપાળ અને ભૂટાન જતા માલ પર લાગુ થશે નહીં। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા યુક્રેન સંઘર્ષ રોકવા પુતિન અને ઝેલેન્સ્કી સાથે આવતીકાલે ફોન પર કરશે વાતચીત। વેપાર પણ કરશે ચર્ચા। સમગ્ર દેશ કરી રહ્યો છે સેનાના શૌર્યને નમન। દેશના અલગ અલગ વિસ્તારોમાં કાઢવામાં આવી રહી છે ત્રિરંગા યાત્રા। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના લપકામણમાં બાઇક રેલીમાં જોડાઈ સેનાના પરાક્રમને પુષ્પોથી કર્યા વધામણા। સાથે જ અમરેલી, દીવ, મોરબીમાં પણ જોડાઈ ત્રિરંગા યાત્રા। આગામી દિવસોમાં છૂટાછવાયા વરસાદની આગાહી। આજે સૌરાષ્ટ્ર તેમજ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિત અન્ય 13 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। સમગ્ર વિશ્વમાં આજે ઉજવાઈ રહ્યો છે વિશ્વ સંગ્રહાલય દિવસ। આજે સમગ્ર દેશના તમામ સ્થાયી સ્મારકો અને સંગ્રહાલયોમાં પ્રવેશ ફ્રી। આ વર્ષની થીમ છે ધ ફ્યુચર ઓફ મ્યુઝિયમ ઇન રેપિડલી ચેન્જિંગ કોમ્યુનિટીઝ। અને આઈપીએલમાં સુપર સન્ડેમાં 2 મેચ। પ્રથમ મેચ રાજસ્થાન અને પંજાબ વચ્ચે, તો સાંજે દિલ્હી અને ગુજરાત વચ્ચે થશે ટક્કર। ગઈકાલે વરસાદ વિઘ્ન બનતા મેચ રદ થતા કેકેઆર પ્લે ઓફની રેસમાંથી બહાર।